ऋषभ जिनेश्वर प्रीतम माहरो। આનંદ ઘનજી ભગવંતની આ અનુભૂતિ છે. આપણે પણ આવી અનુભૂતિ કરી શકીએ કે કેમ? ઇફ યુ ડિઝાયર, જો તમારી પ્રબળ ઝંખના હોય તો આવી અનુભૂતિ દૂર નથી. પહેલા અલપ ઝલપ અનુભૂતિ થશે અને પછી થોડી લાંબી અનુભૂતિ થશે. પહેલી અનુભૂતિ ક્યારે થાય? સૌથી પહેલા તમારા સ્વરૂપનો તમને ખ્યાલ હોવો જોઈએ. આપણું મન રાગ દ્વેષથી ઘેરાયેલું છે, પણ આપણી ચેતના રાગ દ્વેષથી મુક્ત છે. ચિત્તમાં, મનમાં રાગ દ્વેષ અહંકાર હોઈ શકે. તમારી ચેતનામાં, તમારા શુદ્ધ સ્વરૂપમાં નથી રાગ, નથી દ્વેષ, નથી અહંકાર. તો જ્યારે પણ તમને ક્રોધ આવે છે, તમે કહો છો મને ક્રોધ આવ્યો. હકીકતમાં તમને ક્રોધ નથી આવતો. જેમ તાવ આવ્યો તો આપણે શું કહીએ? મારા શરીરને તાવ આવ્યો. પણ શરીરની સાથે હુંને એકાકાર કર્યું હોય તો તમે કહેશો મને તાવ આવ્યો. એ જ રીતે ક્રોધ આવ્યો, કોને આવ્યો? મારા મનને આવ્યો હતો, મને નહીં. એટલે એકવાર તમારું શુદ્ધ સ્વરૂપ જે છે એને તમે સમજશો, પછી જ અલપ ઝલપ અનુભૂતિ પણ થશે. તો આ વાત જડ બેસલાક થવી જોઈએ. જેમ શરીરના સ્તર પર થયું કે શરીર હું નહીં, એ જ લયમાં આગળ વધો. મન હું નહીં, ચિત્ત હું નહીં. વિચારોને ગ્રહણ કરવા અને વિચારોને ફેંકવા એ તમારું કાર્ય નથી, એ મનનું કાર્ય છે. ઘણી વાર કહું કે તમારી ફેક્ટરી કોઈ હોય, તમે માલ કેટલો પ્રોડ્યુસ કરો, સેલ થતું હોય, સેલ થતું જ ન હોય અને પ્રોડક્શન કર્યા જ કરો એવું બને? તમારા મનના વિચારો એને લેનારું કોણ? અને પ્રોડક્શન કેટલા કલાક ચાલો? ગાઢ ઊંઘમાં હો ત્યારે બંધ થાય, બાકી અડધી ઊંઘમાં પણ ચાલુ રહે. તો વિચાર એ તમારો સ્વભાવ નથી. તમે ચિદાકાશમાં છો, વિચારો ચિત્તાકાશમાં છે. આકાશમાં વાદળા હોય, અત્યારે વરસાદ વરસતો પણ હોય, હું ધાબાની નીચે બેઠો છું, મને શું અસર થવાની?
તમે ચિદાકાશમાં છો. ચિત્તાકાશમાં તમારું મન છે, તમે નહીં. તમે તો આનંદ ઘન છો. તમે ક્યાં હો? ચિદાકાશમાં. તો ક્રોધ આવ્યો તો કોને આવ્યો? મનને આવ્યો. કારણ કે એ મન અનાદિથી રાગ, દ્વેષ અને અહંકારમાં વહેતું આવેલું છે. તો મનમાં ક્રોધ થયો. હવે થોડી વાતને આગળ વધારીએ. ક્રોધ મનમાં છે તો તમે એને જુઓ. આ હોલમાં બધા બેઠેલા છે, હું જોઉં છું, હું દ્રષ્ટા છું, બીજા બધા દૃશ્યો છે. એમ ચિત્તમાં, મનમાં રહેલ રાગ વગેરે દૃશ્ય છે. હું એમનો દ્રષ્ટા છું. દૃશ્ય અને દ્રષ્ટા બે શબ્દો આવ્યા એટલે અલગાવ થઈ ગયો. દૃશ્ય અલગ છે, દ્રષ્ટા અલગ છે. તમે માત્ર દ્રષ્ટા છો. અને આ જન્મનું ગોલ એ છે કે ભીતરના આનંદને એકવાર માણવું. મહારાષ્ટ્રમાં જ નિસર્ગ દત્ત સંત થયા. એમનું પુસ્તક આઈ એમ ધેટ બહુ સરસ છે. એનું હિન્દી વર્ઝન પણ આવી ગયું, અહમ બ્રહ્માસ્મિ. તો એ પુસ્તકમાં એમને પૂછવામાં આવ્યું કે તમે અંદર છો, અમે બહાર છીએ. તમે સ્વની અંદર છો, અમે પરમાં છીએ. તો બહારથી અંદર આવવાનો માર્ગ કયો? એટલું સરસ જવાબ એમણે આપ્યો છે. એમણે કહ્યું, બહાર જેવું કઈ છે જ નહીં, તો રસ્તાની વાત ક્યાં કરો છો? આ એક ભૂમિકા આવે છે. દ્રષ્ટાનો રસ દૃશ્ય જગતમાંથી ઉઠ્યો ત્યારે દૃશ્ય જગત જેવું કઈ રહેતું નથી. તમે ખૂબ ઊંચે જઈ શકો એમ છો. કેમ અહીં બેસી ગયા છો પલાટી વાળીને? સાહેબ, બે સામાયિક કરીએ, એક આટલું કરીએ, બે આટલું કરીએ, તિથિએ પોષણ કરીએ. સરસ કરો છો, બહુ સરસ. પ્રભુએ કહેલી બધી જ વ્યવહાર ક્રિયાઓ શ્રેષ્ઠતમ છે, પણ એના હાર્દ સુધી જવું પડશે. સામાયિક જેમાં તમે સમભાવને પ્રગાઢ બનાવી શકો, એવો સમભાવ તમારો પ્રગાઢ સામાયિકમાં બને કે સામાયિક પાર્યા પછી અડધો કલાક સુધી તમે ગુસ્સો કરી ન શકો. ગમે એવું નિમિત્ત મળે તો એનો ડબ્બો કોઈના હાથે કદાચ ઊંધું વળી ગયો તોય તમે ગુસ્સો ન કરી શકો. બહુ જ ઊંચે તમે જઈ શકો છો. સ્વભાવમાં જવું એટલે તમારામાં જવું, આનંદમાં જવું એટલે તમારામાં જવું,
વિતરાગ દશામાં જવું એટલે તમારામાં જવું. તો તમે અંદર જઈ શકો છો, અંદર રહી શકો છો. હવે આવી ક્ષમતા તમારી છે કે તમે બહાર રહેતા હો, એસી જેના ઘરના એક એક બેડરૂમમાં છે, હોલ બી એર કન્ડિશન છે, એ માણસ બહાર ઓટલા ઉપર 50 ડિગ્રી ગરમીમાં શેકાતો હોય, આવું બની શકે? બની શકે? બને છે ને? અંદરનું એસી કેટલું મજાનું છે, ભગવાને આપેલું છે, અને એને બદલે રાગ અને દ્વેષના તડકામાં તમે રહો છો. એક સરસ વાત તમારા માટે કહું, પ્રેક્ટિકલ એપ્રોચ. ઓરના 2 વિભાગ પાડો, આવશ્યક પર અનાવશ્યક. બિનજરૂરી પરમાં તમારે જવું નથી, તમારા મનને જવા દેવું નથી. આવું તમે નક્કી કરો. તમે એક ધંધામાં છો તો તમારી ધંધાની રૂપ તમે જાણી લીધી. બીજા બિઝનેસમાં શું થાય છે એ જાણવાનું તમારે જરૂરી નથી. તો એ બિનજરૂરી પરમાં તમે ન જાઓ. કોઈ વ્યક્તિ કેવી રીતે સાધના કરે છે એ જોવાનું કામ તમારું નથી. આને ખમાસમણ બરોબર ન દીધું, આને કટાશનું બરોબર નહીં પાથર્યું. નો, ધેટ્સ નોટ યોર સબ્જેક્ટ. તમારો વિષય નથી. બિનજરૂરી પર થયું. બિનજરૂરી પર એટલે શું? બીજામાં માથું મારવાનું, અને માથું મારો એટલે વાગે છે. તો આટલું નક્કી કરો, બિનજરૂરી પરમાં જવું નથી. મોબાઈલ બિઝનેસ માટે તમારે યુઝ કરવો પડે. બહુ તો ન્યૂઝ થોડા જોઈ લો. એ સિવાયની કોઈ પણ એપ્સ ફિલ્મ જોવી નહીં. નક્કી કરી નાખો, બિનજરૂરી પરમાં જવું નથી. એક નાનકડો નિયમ તમે લઈ લો, તમે પરમાં જવાથી ઘણા અંશે બચી જશો. અને થોડું બાકી રહે તો અમને કહેજો પછી. તો તમારું સ્વરૂપ કેવું ખ્યાલ આવી ગયો? વિચારો કરે છે મન, રાગ અને દ્વેષ કરે છે મન, અહંકાર કરે છે મન, તમે નહીં. એમાં પણ એક સરસ પ્રેક્ટિકલ એપ્રોચ આપો. રાગ કે દ્વેષ મનમાં ઉઠ્યો, તમે ઈચ્છો છો કે એ ધારા ચાલવી ન જોઈએ, રાગ અને દ્વેષની ધારા ચાલવી ન જોઈએ. તો તમારી પાસે એક સ્વિચ ઓફ કરવાનું સાધન છે. નિર્વિકલ્પ દશા, નિર્વિચાર દશા. રાગ અને દ્વેષ ચાલશે કઈ રીતે?
વિચારોની પાંખ પર સવાર થઈ અને ઉડવાના છે. તમે રૂમમાં બેઠા હો, એક વ્યક્તિ આવી, અણગમતી છે. તમારા મનમાં એક વિચાર આવ્યો, આ માણસ કેમ અહીંયા આવ્યો? એટલે દ્વેષનો અંકુરો તમારા મનમાં બેઠો. હવે ત્યાં વિચારો આવે તો શું થાય? વિચારો એ અંગારાને પડકામાં ફેરવે. આ માણસ નાલાયક, હરામખોર, એને મારી કેટલી ખરાબ વાતો કરેલી. આ વિચારો જેટલા વધે એ વિભાવ સ્પ્રેડ આઉટ થાય. વિભાવોને, રાગ, દ્વેષ, અહંકારને સ્પ્રેડ આઉટ થવા માટે વિચારો જોઈએ છે. તમે વિભાવોને દૂર ન કરી શકો તો વિચારોને દૂર કરી દો. કાયસર્ગમાં આપણે શું કરીએ છીએ? પહેલાની પદ્ધતિ પ્રમાણે શ્વાસ પ્રમાણે આપણે પદો બોલતા. તો એમાં આપણે કામ એ કર્યું કે આવેગની સામે શ્વાસને મૂક્યું. તમે ગુસ્સો કરો છો, એ વખતે શ્વાસ ઝડપથી ચાલશે. ગુસ્સો કંટ્રોલમાં નથી આવતો, શ્વાસને કંટ્રોલ બનાવો. શ્વાસ ધીરા પાડી દો, ગુસ્સો શું થઈ જશે? કાયસર્ગમાં અવાજ છે. ઔષધમાં તમે હતા, બહાર જઈને આવ્યા. બની શકે કે મનમાં કોઈ ઘટનાને કારણે રાગદ્વેષ ઉત્પન્ન થયા હોય, તો એ રાગદ્વેષને દૂર કરવા માટે 25 શ્વાસો ખાવશો. લોગસ પૂરો નહીં, સંદેશો નિમ્ન સુધી. કેમ? એક ભાઈ મને કે પૂરો કેમ ના ગણાય? કારણ કે ગાડી સીધી ચાલતી હોય ને, અટકે સી રીતે? મન હોય બહાર, લોગસની ગાડી ચાલતી હોય તો સીધા સિદ્ધિમ સુધી આવી જાય. મને કે આખો લોગસ ગણાય તો શું વાંધો? મેં કહ્યું મોટો વાંધો કે તું બેખબર રહ્યો, ગાફેલ રહ્યો. તારે ખ્યાલ આવવો જોઈતો હતો. અને બીજું, શ્વાસ એટલા ધીરા તારે લેવાના હતા કે આવેગ જે છે તે સમી જાય. આવેગની સામે શ્વાસ, આવેગની સામે નિર્વિચારતા. તો વિચાર તમારું સ્વરૂપ નહીં, શબ્દો તમારું સ્વરૂપ નહીં. એક બહુ સરસ કડી છે અમૃત વેલની સચ્ચાઈમાં, રોજ રટવા જેવી છે. દેહ, મન, વચન, પૂતગલ થકી કર્મથી ભિન્ન ભુજ રૂપ. દેહ, મન, વચન, પૂતગલ થકી કર્મથી ભિન્ન ભુજ રૂપ. અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર. તો હું દેહથી પર, મનથી પર, વચનથી પર, બધા જ પૂતગલોથી પર અને કર્મથી પણ પર. કર્મ કોને લાગે બોલો? સિદ્ધ પરમાત્માને કર્મ નથી લાગતા. કેમ? એમની નિર્મલ ચેતના છે. આપણને કર્મ લાગે છે, પણ આપણને એટલે કોને? આપણા શુદ્ધ સ્વરૂપને નહીં. આપણા શુદ્ધ સ્વરૂપને નથી રાગ દ્વેષ તો કર્મ ક્યાંથી લાગે? મન જે છે રાગ દ્વેષ કરે છે એને કર્મ લાગે.
અને અધ્યાત્મ બિંદુમાં કહ્યું બંધોદયો ઉદીરણ સત્વ મુખ્યા ભાવા પ્રબંધ ખરું કર્મ નામશે. બંધ ઉદય ઉદીરણાને સત્તાએ કર્મને મારે શું? કર્મનો બંધ દરેક સમય થઈ રહ્યો છે. આયુષ્ય કર્મનો બંધ એક વાર થાય, 7 કર્મનો બંધ ક્ષણે ક્ષણે થયા કરે. હવે એ બંધમાં ફરક ક્યાં પડે કે રાગદ્વેષ યુક્ત ભૂમિકા હોય તો કર્મના પરમાણુઓ વધારે આવે, ચીકણી ભૂમિકા હોય તો ધૂળ વધારે ચોટે, અને ભીત જે છે એ બિલકુલ સ્વચ્છ છે તો થોડીક ધૂળ ચડશે અને ખરી પણ પડશે. તો પૂતગલો કર્મ છે, કર્મ પૂતગલ છે, આત્મા જ્યોતિર્મય છે. જ્યોતિર્મય આત્માને પૂતગલનો સંગ ક્યાંથી હોય? આપણે આપણા સંગમાં હોઈએ, પરના સંગમાં નહીં. તો હવે બંધને આપણે ઓછો કરવો છે તો શું કરવું? એના માટે ગુજરાતી ભાષામાં સૂત્ર આપ્યું, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચાર. તમે વિચારોને ઓછા કરી નાખો તો કર્મનો બંધ ઓછો થશે. કારણ કે વિચારો બંધ તો રાગદ્વેષ ઓછા, રાગદ્વેષ ઓછા તો કર્મનો બંધ ઓછો. હવે સત્તામાં જે છે એ ઉદયમાં આવશે. એ કર્મ ઉદયમાં આવે, તમે ખાલી પ્રેમથી એને જોઈ લો તો નિર્જરામાં જાય, અને એને તમે સ્વીકારો નહીં, એની સામે પડો તો નવો બંધ કરો. તમે અસાતા વેદનો ઉદય થયો, શરીરમાં પીડા થઈ. એક મુનિરાજ છે, કોઈ પૂછે સાહેબ પીડા? અરે પીડા આને છે, હું તો આનંદમાં છું. તો એ અસાતા વેદની નિર્જરા કરે છે. અને અજ્ઞાની માણસ હોય, હાય હોય કરતો હોય, એમાં કોઈક ભુવાએ કહ્યું હોય કે કોકે કંઈક કરાવેલું છે તો આણે કરાવ્યું હશે, આણે કરાવ્યું હશે, આણે કરાવ્યું હશે. ભુવાઓ છે ને બહુ જ હોશિયાર હોય છે. એ શું કે તમારી આજુબાજુ વાળાએ કરાવે. મને દેખાય છે તમારી આજુબાજુ વાળો જ છે, કારણ કે એને ખબર છે કે માણસને સૌથી વધારે તકલીફ કોની જોડે છે? આજુબાજુ વાળા છે. તમારે વધારે ઝઘડો કોની જોડે છે? આજુબાજુ વાળા જોડે. બોલો, આફ્રિકામાં કોઈ રહે છે, તમારે એમની જોડે દ્વેષ કરો? અમેરિકામાં કોઈ રહે છે, તમે એને ઓળખતા પણ નથી, તમારે દ્વેષ કરો? તમારું દ્વેષનું વર્તુળ કયું? જાણીતા હોય. હવે એક મજાની વાત કરો કે જાણીતાઓ પ્રત્યે પણ દ્વેષ કેમ થાય છે? એ દ્વેષ થવાનું કારણ તમે છો, તમારી અપેક્ષા છે. તમારી અપેક્ષા છે કે પેલાએ આ રીતે મને નમસ્કાર કરવો જોઈએ, પેલાએ મારી વાત સ્વીકારવી જોઈએ, હું બહુ મોટો માણસ છું, એ તો નાનો છે, એણે મારું કહ્યું માનવું જોઈએ. આ અપેક્ષા તમારી ભીતર આવી, અને એ અપેક્ષાને સામેવાળાએ તોડી, તમને એના ઉપર ગુસ્સો આવ્યો. તો એ વ્યક્તિ ઉપર દ્વેષ આવ્યો તમને, એમાં ગુનેગાર કોણ? કોણ ગુનેગાર? તમે ગુનેગાર છો. પેટ્રોલ પંપ હતો, નો સ્મોકિંગ પ્લીઝ લખેલું હતું. તો એક માણસ ત્યાં ગયેલો, સિગરેટની બહુ તલપ લાગી,
દિવાસળી સળગાવી, સિગરેટ સળગાવી, ત્યાં સુધી ઠીક હતું. પણ દિવાસળી ઓલવી અને બહાર ફેંકવાની, સળગતે દિવાસળી અંદર નાખી, પેટ્રોલ પંપ ભડકે પડ્યો. તમને શું લાગે? આમ દિવાસળીએ પેટ્રોલ પંપને ભડકે પાડ્યો. આજ બરોબર. પણ એ પેટ્રોલ હતું એનો કોઈ વાત કરો. હવે એ જ માણસ હોય, આખું બાકસ લઈને જાય પાણી ભરેલા હોજના કાંઠે, અને દિવાસળી સળગાવી હોજમાં નાખે, શું થાય? જો દિવાસળીની તાકાત હતી તો હોજમાં પણ તાકાત આપવી જોઈએ. પેલો પેટ્રોલ પંપ હતો માટે દિવાસળી એને સળગાવી શકે. તમારું ઉપાદાન શુદ્ધ હોય તો ગમે તેવું નિમિત્ત ન મળે, તમને નિમિત્તની અસર શું થવાની? અને ઘણા માણસો તો બહુ મજાના હોય. એકવાર હું કંડલા હાઈવે ઉપર વિહાર કરતો હતો. ઓઇલ ટેન્કર્સ ઘણા જાય, એમાં છેડે લખેલું હોય હાઈલી ઇન્ફ્લેમેબલ, અત્યંત જ્વલનશીલ. એટલે એની બાજુમાંથી પસાર થાવ અને સળગતી દિવાસળી ફેંકો તો ખલાસ. હાઈલી ઇન્ફ્લેમેબલ. મને એ વખતે વિચાર આવેલો કે ઘણા માણસો એવા હોય, તમે એને પૂછો કેમ મજામાં છો, શું મજામાં નથી લાગતો તને? તો આવા માણસોએ શર્ટની પાછળ એક સ્ટીકર ન લગાડવું જોઈએ, હાઈલી ઇન્ફ્લેમેબલ. એક પણ નિમિત્ત તમને ક્રોધમાં ધકેલી શકે નહીં. તમારો પેટ્રોલ પંપ જે છે એ જ જવાબદાર છે. તમે દિવાસળી ઉપર જ દોષનો ટોપલો ઢાળતા આવ્યા છો, તમે નિશ્ચિત થઈ ગયા. બેતારી બોલીને, ખંદક બોલીને નિમિત્ત ઓછું મળેલું. પેલો કે તમારી ચામડી ઉતારી નાખવાની, તો કે ભાઈ હું તપશ્ચર્યા બહુ કરું છું, મારી ચામડી એકદમ સુકાઈ ગયેલી છે, તને ઉતારવાનું ફાવે એવી રીતે હું ઉભો રહું. રોષ તો નહીં, પણ એના પરનો પ્રેમ. ચામડી ઉતારવા આવ્યો છે એના પરનો પ્રેમ. તમને કોઈ બે ચાર ગાળો આપે તો પ્રેમ ના આપો ચાલે? એક વાત કહું, જે માણસ પાસે જે હોય તે બીજાને આપે. તમે શું આપો છો એના પરથી નક્કી થાય તમારી પાસે શું છે. બુદ્ધ ભગવાનની વાત આવે, એક વારે બેઠેલા એક અનાળી માણસ, તમે કેમ બેઠા છો? મારા ખેતરમાં જો રસ્તો છે, ઉભા થઈ જાઓ. ઉભા થઈ બીજી જગ્યાએ ગયા, ક્યાંય પેલો આવ્યો, ગાળોનો વરસાદ વરસાવ્યો. મોઢા ઉપરથી સજ્જન લાગો છો, બુદ્ધિશાળી લાગો છો, એટલી ખબર ન પડી મારા ખેતરમાં જવાનો રસ્તો હતો. ભાઈ તારું ખેતરે ગયું, રસ્તો ગયો. હવે એ તો ગયો, કારણ એક્શન અને રિએક્શન બે શબ્દો છે. એક્શનની સામે રિએક્શન આપ્યું તો વરઘોડો ચાલ્યો. તમારે નાના છોકરા હોય ને, જૂના ટાયરને ફેરવે,
પણ ટાયર ફરે ક્યારે? આખું હોય ત્યારે. અડધું કપાયેલું હોય તો કોઈએ એક્શન આપ્યું, તમે નોન એક્શનમાં હો તો શું થાય? પેલો કેટલો આગળ વધે, પણ તમે રિએક્શન આપો તો ચાલ્યો. એક્શનની સામે રિએક્શન એ સંસારનો માર્ગ છે. એક્શનની સામે નોન એક્શન એ પ્રભુની સાધનાનો માર્ગ છે. તમારી પાસે કયો માર્ગ છે બોલો? એક્શનની સામે રિએક્શન કે નોન એક્શન? એકવાર ટ્રાય તો કરો. એક્શનની સામે નોન એક્શન, હસતા રહેવાનું, બોલવાનું નહીં. પેલાને ઠંડુ પડે જ છૂટકો, કેટલું બોલ બોલ કરે. તો બુદ્ધ બિલકુલ શાંત. હવે એક્શનની સામે નોન એક્શન હતું. પેલો થાક્યો ગયો. પટ્ટ શિષ્ય આનંદે પૂછ્યું કે આપ ગુસ્સે કેમ ન થયા? ત્યારે બુદ્ધે કહ્યું કે કૂવો હોય, પાણી એમાં ખલાસ થઈ ગયું, ન પાણીઓ કૂવો, એમાં ગમે એટલી બાલટી નાખો, રેત સિવાય શું મળે? એમ અહીંયા પણ કૂવો ન પાણીઓ છે. પેલા બાલટી બહુ હલાવી, પણ ગુસ્સો છે જ નહીં તો નીકળે ક્યાંથી? તો આપણે આજે તમારા સ્વરૂપની વાત કરીએ છીએ. તમારી વાત તમારી સામે હોય જ ને. ડોક્ટર તમારા શરીરની વાત ના કરે. તમે ક્યારે કીધું ડોક્ટર સાહેબ બેસો બેસો, હવે શરીર મારું છે તો મને ખબર પડે, તમને ખબર પડે. એમ મન તમારું છે પણ ખબર જ્ઞાની ને પડે. તો મનમાં ક્રોધ આવી ગયો, મનમાં રાગ આવી ગયો, મનમાં અહંકાર આવી ગયો, પણ તમારામાં નહીં. તમે મન નથી, તમે મનને પેરે પારની ઘટના છો. બિયોન્ડ ધ માઇન્ડ, beyond the body, beyond the name, beyond the mind. તો મનમાં રાગ દ્વેષ થાય, તમારામાં નહીં. તો આ તમારું સ્વરૂપ એટલે એકદમ નિર્મળ સ્વરૂપ. આ સ્વરૂપ કેવું છે? નિર્મળ, જેમાં એક પણ ડાઘ નથી. તમારી અંદરની ચાદર એવી છે જેમાં એક પણ ડાઘ નથી, અને બહારની ચાદર ઉપર ડાઘ જ ડાઘ છે. બહારની ચાદર ઉપર ડાઘ લાગે, શું કરો તમે? એક માણસ ચા પીતો હોય, સેજ ચા શર્ટ પર પડે, એને ખ્યાલ હોય કે ચાનો ડાઘ પાણીથી તરત નીકળી જાય, પણ સુકાઈ ગયા પછી કાઢવામાં એને તકલીફ પડે છે. અડધો કપ ચાનો ટેબલ પર મૂકી વોશ બેસિન પાસે જાય અને શર્ટને ધોઈ નાખે. દોષો પ્રત્યે તમારી આટલી જાગૃતિ ખરી હોય. ઉદાર માણસો છો, ઉદાર છો ને. જે આવે એને ઉતરો મારા ઘરમાં. રાગ આવ્યો તો કે હા યાર
દ્વેષ આવે તો કે આવી જા. શું આવી જા? પણ તો મારા શુદ્ધ સ્વરૂપમાં રાગ દ્વેષ અહંકાર નથી. એ વાતથી શું થશે? મનની અંદર રહેલ રાગ દ્વેષ પણ ઓછા થશે. તો એ જે નિર્મલ સ્વરૂપ આપણું છે એનું આપણને સતત ખ્યાલ હોય. અને પછી પ્રભુ પાસે ગયા અને ત્યાં સૂત્ર આવ્યું, પણ તુમ દર્શન યોગ હતી થયો હૃદય હો અનુભવ પ્રધાન. પ્રભુનું એકદમ નિર્મળ ચૈતન્ય દેખાડું અને એક ક્ષણ ઝબકારો થયો. કારણ કે વારંવાર ચિંતન કર્યું છે, અનુભૂતિ નથી થઈ. ચિંતન વારંવાર કર્યું છે કે હું નિર્મળ છું, હું નિર્મળ છું, હું નિર્મળ છું. તો એ ચિંતન જે છે એ અનુભૂતિ તરફ જાય છે. પ્રભુનું નિર્મળ ચૈતન્ય જોયું અને થાય છે તો મારી ભીતર પણ આ જ છે, મારી ભીતર પણ આ જ છે. એક ક્ષણ માટે ઝબકારો રહે છે. ફરી વિચારો શરૂ થઈ ગયા અને ઝબકારો ગયો. પણ એ ઝબકારો થોડી સેકન્ડનો હોય તો પણ એમાં એટલો બધો આનંદ આવતો હોય છે કે આપણને લાગે કે આ જન્મમાં તો નહીં પણ આખા ભવચક્રમાં આવો આનંદ નહીં માણ્યો. પછી એ આનંદને વારંવાર રિપીટ કરવાનું મન થાય છે. પણ એ અનુભવ થઈ ગયો એ થઈ ગયો, પછી થતો નથી. ભક્તના જીવનની કે સાધકના જીવનની મહત્વપૂર્ણ ક્ષણો આ છે. અનુભવ થઈ ગયો છે પરમાત્મા ચેતનાનો, નિર્મલ ચેતનાનો, પોતાની નિર્મલ ચેતનાનો અનુભવ થઈ ગયો છે, પણ એ મળતું નથી. મારું છે, મને મળતું નથી. એ ક્ષણો વિરહ બેઠા. ભક્ત જે રડે છે એ આ ક્ષણોમાં કે પ્રભુ તારા વિના રહેવાતો નથી અને તું મળતો નથી. એક ભક્તની વાત આવે છે, ઓગસ્ટીન. પ્રભુને મળવાની બહુ જ ઈચ્છા, પ્રભુ મળતા નથી. તમે તો આરામથી નાસ્તો કરવાનો, પ્રભુ નથી મળ્યા એની ચિંતા થવાની. ઉપમા બરોબર નથી કે છે. અરે પણ હમણાં પ્રવચન સાંભળીને આવ્યો, તારું મન ઉપમામાં ક્યાં રાખે છે? પૌવામાં મન રાખે છે. કમસે કમ અડધો કલાક તો તારા નિર્મલ સ્વરૂપમાં જા. પ્રભુ મળતા નથી. એક વખત તો એની વિરહ વ્યથા એટલી ઉછળી, એણે પ્રભુને કહ્યું, પ્રભુ અત્યારે સવારના 8 વાગ્યા છે, આવતીકાલના સવારના 8 વાગ્યા સુધીનો સમય તને આપું છું. તું મને મળીશ તો બરોબર છે, નહીં મળે તો આ શરીરને નજીકમાં રહેલ દરિયામાં ડૂબાડી દઈશ. તું ન મળે તો જીવવાનો શું અર્થ? જે હૃદયમાં તું નથી એ હૃદય ધડકે કે ન ધડકે, શું ફરક પડે? તમે પ્રભુને ચેલેન્જ આપી ગયા એટલે કોઈ ફલાટી મારી આરામથી બેઠા. આપણે તો વ્યાખ્યાન સાંભળી લઈએ, તિથિએ બેસવું એકાશવું કરી લઈએ, સામાયિક પ્રતિક્રમણ કરીએ, ચોવિહાર કરીએ. ચોવિહાર ક્યાં સુધી હોય? ભાદરવા સુદ ચોથ સુધી. કે
તમારું ચોમાસું તમે નાનું કરી નાખ્યો, 1.5 મહિના. આ સભા દેખાય છે એ પણ આ દિવસોનો મહિમા છે. આ દિવસો જ એવા હોય છે કે તમારું હૃદય ધર્મથી ભાવિત થયેલું હોય, પણ તમે અહીંયા ને અહીંયા વર્ષોથી પલાઠી મારીને બેઠા છો. મને વેદના ન થાય? ક્ષમતા હોવા છતાં એક દીકરો, તમે ઓળખો છો, એ ગામમાં છે, 5-10 કરોડ એના પિતા મૂકી ગયા છે. એ માણસ નાનકડી દુકાન કરીને રહે છે અને મહિને ખાઈ શકાય એટલું કમાય છે. તમે એને ઘણી વાર કહ્યું કે મુંબઈ આવી જા, તારી પાસે 10 કરોડ રૂપિયા છે, શું તું નહીં કરી શકે? 10 ના 100 કરોડ કરી શકે. પણ પેલો પલોઠી મારીને એ ગામડામાં પડ્યો રે, તમને શું થાય? અમને વેદના થાય છે. 5 વર્ષ પહેલા તમે ક્યાં હતા? આ જ વ્યાખ્યાનમાં હતા. ક્યારેક સમાધિ લાગતી. સમાધિ સૌથી વધારે ક્યાં લાગ્યા? વ્યાખ્યાનમાં. વાતો કરવાની હોય કોઈની જોડે 2 કલાક તડાકા મારે, એમાં ઊંઘ ના આવે. વ્યાખ્યાનમાં ઊંઘ આવે. તો 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા તમે જ્યાં હતો ત્યાં જ બેઠા છો, પૂજા કરો છો, એ પ્રતિક્રમણ કરો, એ સ્વાભાવિક. તમારી મનોદશામાં ક્યાં ફરક પડ્યો? પ્રભુએ કહ્યું, તહ પવટ્ટી અવ્વમ રાગદ દોષા વિનિચ્છન. સાધના તમે કરો છો એની પરીક્ષા એ રીતે થાય કે રાગ, દ્વેષ, અહંકાર કેટલા ઓછા થાય. વિતરાગ પરમાત્માની પૂજા કરી, રાગ ઓછો થયો. તો હવે જો તમે નક્કી કરી શકો ને કે હવે પણ અનુભૂતિ કરવી છે, અત્યાર સુધી તમે માત્ર શબ્દો, બહુ તો વિચારો સંધી રહ્યા, અનુભૂતિમાં ક્યારે ગયા નથી. મારે તમને તમારો અનુભવ કરાવવો, મારી ઈચ્છા છે. પણ તાળી 2 હાથે વાત કરે, 1 હાથે તાળી પડે નહીં. તમે તૈયાર હો તો આ શક્ય બને. અને તમે સંતુષ્ટ હો, વ્યાખ્યાન સાંભળી લીધું, આ કરી લીધું, આ કરી જીનવાણી શ્રવણ કરવું જોઈએ, કરી લીધું. ઘણી વાર તો શ્રાવિકાજી આવ્યા ના હોય ને, કદાચ કામ હોય, પૂછે શ્રાવકજીને વ્યાખ્યાનમાં શું આવ્યું? એ તો બહુ સરસ આવ્યું હતું. અરે બહુ સરસ તો બરોબર, પણ શું આવ્યું હતું? વિષય કયો હતો? ટોપિક્સ કયા હતા? માથું ખજવાડે. હવે એ તો મારા સાહેબ જાણે, હું ક્યાંથી જાણું? આ હાલત છે આપણી. ક્યારે હોમવર્ક કર્યું છે બોલો? આ એક જ કડી 2-3 દિવસથી આપણે ખોટીએ છીએ. પણ તુમ દર્શન યોગથી થયો હૃદય અનુભવ પ્રકાશ. પ્રભુનું દર્શન થાય તો સ્વનો અનુભવ થવો જ જોઈએ, અને સ્વનો અનુભવ ન થાય ત્યાં સુધી પ્રભુનું દર્શન વાસ્તવિક થયું નથી. હોમવર્ક કરો છો? કંઈક હોમવર્ક થાય, તમને બી મજા આવશે, કંઈક પ્રાપ્તિ થશે ને, અચીવમેન્ટ, તો મજા આવશે.
ઘણી વાર લોકો મને કહે, સાહેબ વ્યાખ્યાનમાં આટલા બધા લોકો આવે છે. મેં કહ્યું, આટલા બધા લોકો આવે છે બરોબર છે, પણ અચીવમેન્ટ જે છે એની જોડે અમારે સંબંધ છે. શું મળ્યું? ઓફિસ 10 કલાક ખુલ્લી રાખી એનું મહત્વ તમારે નથી હોતું. શું મળ્યું એની સાથે તમારે મનનું જોડાણ હોય. પ્રભુને ચેલેન્જ આપી, કાલ સવારના 8 સુધીમાં મને મળી જાય. આખી રાત વીતી, પ્રભુ મળતા નથી. સવારે 6 વાગે નજીકમાં દરિયા કાંઠો હતો ત્યાં જાય છે કે દરિયા કાંઠે નીરવ શાંતિમાં પ્રભુનું ધ્યાન કરું. 6:30, 7, 7:30, 7:45 એ ભક્તે કહ્યું, શું એનું દિલદાર હશે? પ્રભુ, તારી પાસે હવે 15 મિનિટ છે, મળી જા, નહીતર આ દરિયો છે અને હું છું. એક વિલનની તડપણ કેટલી! અને 7:45 વાગે એ ભક્તના કાન પર એક નાનકડા દીકરાના રડવાનો અવાજ આવે. ભક્તનું હૃદય કેવું હોય? માખણ જેવું. તુલસીદાસજીએ લખ્યું, સંત હૃદય નવનીત સમાના. તમારું હૃદય કેવું? કોમળ કોમળ. આંખ ખોલી જોયું, 7 વર્ષનો દીકરો, હાથમાં ગ્લાસ, રડે છે. નજીક બોલાયો, બેટા કેમ રડે છે? તો કે અંકલ, હું નજીકમાં જ રહું છું, પણ મમ્મા મને દરિયા કાંઠે એકલો મોકલતી નહીં. પણ આજે તો હું 7મા વર્ષમાં પ્રવેશ્યો, મોટો થઈ ગયો આજે, એટલે આજે મમ્મીએ મને દરિયા કાંઠે આવવાની હા પાડી. મને તો દરિયો બહુ ગમી ગયો છે, પણ હવે નાસ્તાનો ટાઈમ થયો. નાસ્તો તો દરિયો નહીં આપે, મમ્મા આપશે, પણ મારે દરિયાને લઈને ઘરે જવું. કેટલું સરસ! તમે દેરાસરમાં રહી શકતા નથી, ઓફિસે જવાનું છે. ભગવાનને કહ્યું કે ભગવાન, હું નથી રહી શકતો તારી સાથે, તું મારી જોડે ચાલ. કીધું. ત્યારે એ ભક્તે એ દીકરાને સમજાવ્યું, બેટા આ દરિયો કેટલો મોટો, તારે શું કરવું છે? કે દરિયો નાસ્તો નહીં આપે, મમ્મા નાસ્તો આપશે, પણ મારે દરિયાને લઈ ઘરે જવું છે. તો ગ્લાસમાં દરિયો સમાતો નથી. તો કે બેટા, આ ગ્લાસમાં તો નહીં, મોટા તપેલામાં નહીં, આપણા આખા ગામની લાપસી કરવા માટે મોટું કડાયું વપરાય છે, એમાં પણ દરિયો ક્યાંથી સમાય? બેટા, તારો ગ્લાસ નાનકડો છે, તો દરિયો ક્યાંથી સમાય? દીકરો કે, હા અંકલ, હો, તમારી વાત સાચી, મારો ગ્લાસ નાનો છે. એ ગયો અને અચાનક ભક્તને સ્ટ્રાઇક થઈ. અરે, આ તો કોઈ બાળક આવ્યો તો એ સદગુરુ પોતે આવેલા, ભગવાન આવેલા. હૃદયનું પાત્ર મારું નાનકડું છે અને હું પ્રભુને કહું છું, પ્રભુ તું આવ. માત્ર મારા કુટુંબના કલ્યાણની અત્યાર સુધી મેં વિચારણા કરી છે. આજુબાજુ વાળાનું પણ મેં જોયું નથી. કે તો હૃદયનું પાત્ર મારું નાનકડું હોય તો પ્રભુ સી રીતે આવે? એ ઘરે જાય છે, 2-3 વર્ષ સાધના કરે છે, હૃદયને એકદમ નિર્મળ અને ઉદાર બનાવે છે કે જે હૃદયમાં આખા વિશ્વના કલ્યાણની વાતો હતી.
અને આવું એનું હૃદય ઉદાર થાય છે ત્યારે વગર આમંત્રણે પ્રભુ આવી જાય છે. તમે પણ હૃદયને તૈયાર કરો, પ્રભુ આવી જશે.